હેલો જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? બધા મજામાં ને? આઈ હોપ તમે બધા પેટર્ન ફાઇન હશો. તો આવી ગયા છે નર્સરીની અંદર. આ નર્સરી તમને સેવાસી સિંગ રોડ ઉપર જોવા મળશે. નર્સરીનું નામ છે ગ્રીન કેર નર્સરી. આનું લોકેશન તમને જાણવા મળશે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. તો ચાલો દોસ્તો નર્સરીની અંદર આપણે પ્રવેશ કરીશું અને જાણીશું પ્લાન્ટના નામ અને તેની કિંમત શું હોઈ શકે છે. પાર્ટ 1 ની અંદર મેં તમને ઇન્ડોર પ્લાન્ટ કયા હોય છે તે તમે બાલ્કનીની અંદર તમારા ઘરની અંદરની સાઈડ ઉપર રાખી શકો તે પણ બતાવ્યો છે. તે પણ તમે જોઈ શકો છો. અને આજની વિડીયોની અંદર આપણે પાર્ટ 2 લઈને આવી ગયા છે આઉટડોર પ્લાન્ટ. તો તમારા ઘરની બહારની સાઈડ ઉપર અથવા તો તમારા ઘરની બહારની સાઈડ ઉપર કોઈ મોટું એવું ઝાડ હોય તેની નીચેની સાઈડ ઉપર તમે પ્લાન્ટર લગાડી શકો છો. તેવા પ્લાન્ટ વિશે આપણે આજની વિડીયોની અંદર વાત કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ તો આપણે નારિયેળના પ્લાન્ટ વિશે વાત કરીશું. આ નારિયેળનો પ્લાન્ટ છે જેની હાઈટ કમસે કમ 5 થી 7 ફૂટ છે. તો આ નારિયેળના પ્લાન્ટને પણ તમે આસાનીથી તમારા ઘરે ગ્રોથ કરાવી શકો છો. તમારી બહારની સાઈડ ઉપર કોઈ દુકાન હોય ત્યાંથી તમે નારિયેળ લાવો અને પાણીમાં 1 થી 1.25 મહિના સુધી પલાળી રાખો તો તેમાંથી મૂળ આવશે. ત્યારબાદ તમારે તે નારિયેળને જમીનની અંદર દાટી દેશો ને તો થોડાક જ વર્ષોની અંદર તમને આ રીતનો નારિયેળનો પ્લાન્ટ જોવા મળશે. તો આ નારિયેળનો પ્લાન્ટ નર્સરીની અંદર તમને કમસે કમ 100 રૂપિયાથી લઈને 120 રૂપિયાની કિંમતમાં જોવા મળશે. જો તેની હાઈટ લગભગ 2 થી 3 ફૂટ હશે તો દોસ્તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તમને કોન્ટેક્ટ નંબર પણ જાણવા મળશે જેથી કરીને તમે પૂછપરછ પણ કરી શકશો. પણ હા, તમે અહીંયા આવીને પ્લાન્ટ નોંધાવીને તમારા ઘર સુધી ટેમ્પો મોકલી આપશે. તો અહીંયાથી તમને ઓનલાઈન પ્લાન્ટ નહીં મળે પણ તમને પ્લાન્ટ જોઈતા હશે તેની પૂછપરછ કરી શકશો. તો આ હાઇબ્રિડ ચંપા પ્લાન્ટ છે. આની હાઈટ થોડીક ઓછી જોવા મળે છે. જ્યારે દેશી ચંપાની હાઈટ તમને કમસે કમ 20 થી 25 ફૂટ ઊંચાઈ ધરાવે છે. તો આ સાઇઝની અંદર હાઇબ્રિડ ચંપાનો પ્લાન્ટ હશે તો તેની કિંમત તમને 300 થી 400 રૂપિયા જોવા મળવાની છે. આને પણ ફૂલ તડકાની અંદર રાખશો તો હાઇબ્રિડ ચંપાની અંદર ગુચ્છામાં ફૂલ ખીલતા હોય છે. તો દોસ્તો આ પ્લાન્ટને કોણ નથી જાણતું. આ પ્લાન્ટનું નામ છે ગુલાબ. અને દેશી વેરાયટી છે. આની અંદર મિની અને હાઇબ્રિડ વેરાયટી પણ આવે છે. ઇંગ્લિશ ગુલાબ પણ આવે છે. તો તમે આ રીતના ગુલાબનું રોપણ કરીને તમારા ઘરની બહારની સાઈડ ઉપર સુંદર દ્રશ્ય બનાવી શકો છો. અને તમારે સાચવવાની જરૂરત પડશે કારણ કે વાંદરા હોય તે આની પત્તી પણ ખાઈ લેશે. તો તમારે આને સેફટી આપવી પડશે. ગુલાબના પ્લાન્ટને તડકો ખૂબ જ પસંદ હોય છે. જેટલો તડકો પ્લાન્ટ ઉપર આવશે તેટલા જ વધારે ગુલાબના ફૂલ ખીલતા હોય છે. આમ તો તમને નર્સરીમાં 100 રૂપિયાની કિંમતમાં ગુલાબના પ્લાન્ટ જોવા મળશે. આ પ્લાન્ટનું નામ છે રોજા અને આપણે વિદ્યા તરીકે પણ ઓળખીએ છીએ. બાળપણમાં આપણે જ્યારે સ્કૂલે જતા ત્યારે આનું એક નાનું પાન ચોપડીની અંદર રાખતા. તો તમે અહીંયા ચેક કરી શકો છો. આ પ્લાન્ટની હાઈટ લગભગ 3 થી 3.5 ફૂટ છે. તો આ રીતનો પ્લાન્ટ હશે તો નર્સરીમાં તમને 300 થી 350ની કિંમતમાં જોવા મળવાનો છે. તો દોસ્તો હવે હું તમને બતાવી દઉં ફર્ટેરિયાનો પ્લાન્ટ. આની ઉંમર કમસે કમ 5 થી 7 વર્ષ છે કારણ કે આની ગ્રોથ ખૂબ જ સ્લો હોય છે. અને આની કિંમત તમને નર્સરીમાં વધારે જોવા મળશે કારણ કે ગ્રોથ સ્લો હોવાના કારણે. આ પ્લાન્ટ તો દેખાવામાં ખૂબ જ સુંદર લાગે છે અને નીચેની સાઈડ ઉપરથી નાના બેબી પ્લાન્ટ પણ નીકળે છે. તો એક પ્લાન્ટ તમારી પાસે હશે તો તેનાથી તમે અનેક પ્લાન્ટ બનાવી શકશો. બોર્ડર તમે કરતા હોય તો આ રીતના પ્લાન્ટનું તમે ડેકોરેશન કરી શકો છો. અને જો તમારી પાસે થોડીક ઊંચાઈવાળી જગ્યા હોય ને તેની ઉપરની સાઈડ ઉપર લગાડશો તો આ એક ડેકોરેટ પ્લાન્ટ તરીકે પણ ઓળખાશે અને દેખાવમાં પણ જબરદસ્ત લાગશે. આની પત્તી તમે આ રીતના ચેક કરી શકો છો. હવે આપણે જોઈશું પોનીટેલ જેને આપણે નોલીના પામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ડેકોરેશન પ્લાન્ટ છે. જો તમે તમારા ઘરની બહારની સાઈડ ઉપર લગાડતા હશો તો તમારા ઘરનું ખૂબ જ સુંદર ડેકોરેશન વધવાનું છે. તો આ એક હાર્ડી પ્લાન્ટ છે. અને તમે પાણી ખૂબ જ ઓછા માત્રામાં આપશો ને તો પણ ચાલશે. જો તમે કંઈક બહારની સાઈડ ઉપર હોય અને તમારાથી
15 થી 20 દિવસ સુધી પાણી ન અપાય તો પણ આ પ્લાન્ટને કંઈ પણ થવાનું નથી, કારણ કે આનો નીચેની સાઈડની ઉપર જે બેઝ હોય ને એની અંદર પાણી સ્ટોર હોય છે. નીચેની સાઈડ ઉપર તમને હાથીનો પગ બનેલો હોય તેવું દ્રશ્ય જોવા મળશે અને ઉપરની સાઈડ ઉપર કોઈએ ચોટલી બાંધી હોય ને એ રીતનું દ્રશ્ય તમને આ પ્લાન્ટની ઉપર જોવા મળશે. તો દોસ્તો, આ પ્લાન્ટને જો તમે તમારા બાલ્કનીની અંદર જગ્યા આપવા માંગતા હોય તો પણ આપી શકશો, કારણ કે આ ઇન્ડોરની અંદર પણ ચાલશે. તમારે ખાલી એક વાતનું ધ્યાન આપવાનું છે, પાણી ઓછા પ્રમાણમાં આપવાનું. તો દોસ્તો, આ પ્લાન્ટને જ્યારે તમે લગાડો ત્યારે તમે માટી કાં તો સિમેન્ટના પોટનો ઉપયોગ કરજો. તો આની હાઇટ થોડીક વધારે હોય તો તમારી ઈચ્છા કટિંગ કરવાની હોય તો પણ કટિંગ તમે કરી શકશો અને બોન્સાઈનું લુક તમે આપી શકશો. ઉપરની સાઈડ ઉપરથી નાની ઘણી બધી બ્રાન્ચીસ નીકળતી હોય છે અને તે દેખાવામાં ખૂબ જ સુંદર લાગતો હોય છે. તો દોસ્તો, જો તમે ગાર્ડનિંગની અંદર નવા છો તો આ રીતના પ્લાન્ટ લગાડવા પડે, કારણ કે પ્લાન્ટ ખરાબ થાય નહીં અને તમારો ઉત્સાહ પણ વધશે અને આપણા પૈસા પણ વ્યર્થ જાય નહીં. તો આ રીતનો પ્લાન્ટ તમને નર્સરીમાં જોવા મળશે 300 થી લઈને 500 ની વચ્ચે. તો ઘણા બધા પ્લાન્ટ ઘણી બધી સાઇઝની અંદર નર્સરીમાં જોવા મળતા હોય છે, જેની અલગ અલગ કિંમત આપણે આપવી પડતી હોય છે. તો આ પણ એક હાર્ડી પ્લાન્ટ છે જેનું તમે બોન્સાઈ બનાવી શકો છો. વેરીગેટેડ ફાઇકસ પ્લાન્ટ. પાનની ઉપર તમને વેરીગેશન જોવા મળશે. તો આ રીતના કાળા કલરના પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર આ પ્લાન્ટ લાગેલો છે, જેની કિંમત તમને 150 થી લઈને 200 રૂપિયા જોવા મળશે. તો આની કટિંગ પણ તમે આસાનીથી વરસાદની સિઝનની અંદર લગાડી શકો છો. આની અંદર બીજી બે વેરાયટી પણ આવે છે, એક છે દેશી અને ગોલ્ડન વેરાયટી. ગોલ્ડનની અંદર તમને પાનના પત્તા પીળા કલરના જોવા મળશે. તો ચાલો હવે આપણે જોઈશું બોગનવિલિયાનો પ્લાન્ટ, જેની ઉંમર લગભગ 4 થી 5 વર્ષ છે અને બોન્સાઈ અહીંયા તૈયાર કરવામાં આવેલો છે. તો આ પ્લાન્ટને ઘણા બધા લોકોએ જોયો હશે રોડ સાઈડ ઉપર. આની અંદર ઘણા બધા કલર આવે છે, જેમ કે વ્હાઇટ, પિંક, રેડ અને યલો પણ આવે છે, ઓરેન્જ પણ આવે છે. તો આ એક હાર્ડી પ્લાન્ટ છે, ફૂલ તડકાની અંદર ચાલતો પ્લાન્ટ છે. જો તમારી પાસે જગ્યા ઓછી હોય તો આ રીતના સિમેન્ટના કાં તો માટીના પ્લાન્ટરની અંદર લગાડીને તમે બોન્સાઈ રૂપ આપી શકો છો, પણ હા, પ્લાન્ટરનું સાઈઝ થોડી મોટી હોવી જોઈએ. તો તમારા ઘરની બહારની સાઈડ ઉપર જબરજસ્ત જગ્યા હોય અને તમે તમારા ગાર્ડનને ખુલ્લું રાખવા માંગતા હોય, ગાય અને વાંદરાથી બચાવવા માંગતા હોય તો તમે હાર્ડી પ્લાન્ટ લગાડો, જેમ કે યુક્કા છે, પોનીટેલ છે, બોગનવિલા છે. આ રીતના પ્લાન્ટ તમે લગાડશો તો ગાય અને વાંદર નુકસાન પહોંચાડે નહીં, તેના પત્તા ખાય નહીં. તો અહીંયા રાખવામાં આવ્યા છે કેના લીલીના પ્લાન્ટ. આ પ્લાન્ટની ઉપર તમને ઘણા બધા કલરના સિંગલ કલર અને એક જ ફૂલની અંદર ડબલ કલર ખીલતા ફૂલ પણ જોવા મળશે. તો નર્સરીમાં આની કિંમતની વાત કરીશું તો 50-60 રૂપિયાની અંદર આપણને નાનો પ્લાન્ટ જોવા મળી જશે. આની અંદરથી નાના બેબી પ્લાન્ટ પણ નીકળે છે. તો આ છે દેશી જાસૂદના પ્લાન્ટ. આની અંદર તમને પિંક કલર અને વ્હાઇટ કલર જોવા મળશે અને બીજો છે રેડ કલર. તો આ પણ તમને 60 રૂપિયાની કિંમતમાં જોવા મળશે. તમે અહીંયા બેગ ચેક કરી શકો છો, બેગ મોટી છે. બેગ નાની હશે તો તમને ઓછી કિંમતમાં જોવા મળશે. તો આ સાઈડ છે કનેરના પ્લાન્ટ અને અહીંયા છે એજોરાના પ્લાન્ટ. આ દેશી એજોરા છે. દેશી એજોરાની અંદર તમે અહીંયા ગુચ્છામાં લાલ કલરના ફૂલ ખીલતા જોઈ શકો છો. જોહી પ્લાન્ટ અને અહીંયા છે મિની એજોરા. આની અંદર તમને સફેદ કલર જોવા મળશે. આની અંદર એક બીજો પિંક કલર પણ આવે છે અને યલો અને કેસરી કલર પણ આવે છે. તો એજોરાની અંદર તમને ગુચ્છાની અંદર ફૂલ ખીલતા જોવા મળશે. આ પણ એક હાર્ડી પ્લાન્ટ છે. તમારે આને સેફટી આપવી પડશે. જો તમે તમારા ઘરની બહારની સાઈડ ઉપર લગાડશો તો
આ પ્લાન્ટને પણ ગાય ખાઈ લેશે. ગાય આને ભોજન બનાવી લેશે. તો આ રીતના સાયકસના પ્લાન્ટ પણ તમને જોવા મળશે, જેની કિંમત 600-700 રૂપિયા હશે. આ પણ એક હાર્ડી પ્લાન્ટ છે. આના પત્તાની ડાળ ઉપર તમને કાંટા જોવા મળશે. તો તમારા ઘરે નાના બાળકો હોય તો સાવધાનીથી આ સાયકસના પ્લાન્ટને લગાડવો. તો ચાલો દોસ્તો, હું તમને અહીંયા બતાવી દઉં હાઇબ્રિડ જાસૂદના પ્લાન્ટ. હાઇબ્રિડની અંદર તમને ફૂલ મોટા ખીલતા જોવા મળશે. એની કલી પણ તમને અહીંયા મોટી જોવા મળશે. હાઇબ્રિડની અંદર તમને 100 રૂપિયાની કિંમત જોવા મળશે. તો જબરજસ્ત તમને હાઇબ્રિડની અંદર કલર કલેક્શન જોવા મળશે. અહીંયા છે કેસરી કલર અને અહીંયા છે પિંક કલર. તો અહીંયા તમે ડેકોરેટ કરવા માંગતા હોય તો આ રીતના અગેવના પ્લાન્ટ પણ તમે લગાડી શકો છો. અગેવ પણ એક હાર્ડી પ્લાન્ટ હોય છે. એ પ્લાન્ટમાંથી તમે ઘણા બધા પ્લાન્ટ બનાવી શકો છો. આની બોર્ડર તમે જોઈ શકો છો યલો કલરની અંદર, અને વચ્ચેની સાઈડ ઉપર તમે જોઈ શકો છો ગ્રીન કલર. નાના બેબી પ્લાન્ટ નીકળે છે અગેવની અંદર. તો તમે અહીંયા ચેક કરી શકો છો કઈ રીતનું તમે ડેકોરેશન કરી શકશો. આની તમે બોર્ડર પણ બનાવી શકશો. તો અગેવના પ્લાન્ટ નાના હશે તે તમને 30-40માં મળશે, અને આ રીતનો અગેવનો પ્લાન્ટ હશે તો તમને 250 થી લઈને 300ની કિંમત જોવા મળી જવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો ઝેડ પ્લાન્ટ. ઘણા લોકો ઝેડ પ્લાન્ટને ઇન્ડોર લગાડતા હોય છે, પણ ઝેડ પ્લાન્ટ પ્રોપર ઇન્ડોર પ્લાન્ટ નથી. તમે અહીંયા જોઈ શકો છો નર્સરીની અંદર, આઉટડોરની અંદર મૂકેલા છે. તો જબરજસ્ત કલેક્શન તમને અહીંયા ઝેડ પ્લાન્ટનું પણ જોવા મળશે, તે પણ કાળા કલરના પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર. તો આની કિંમત પણ તમને કમસે કમ 100 રૂપિયા જોવા મળશે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો પ્લાસ્ટિકનું પ્લાન્ટર. અને આની ઉંમરની વાત કરીએ તો 8 થી 10 મહિના આ પ્લાન્ટને થઈ ચૂક્યા છે, એટલે તમને પ્રાઇસ પણ થોડી વધારે જોવા મળશે. એક કટિંગ હશે તમારી પાસે તો આ પ્લાન્ટને તમે આસાનીથી લગાડી શકો છો. ઝેડ પ્લાન્ટને પણ લકી પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતના નાના પ્લાન્ટ તમે જોઈ શકો છો, જે તમને 30 થી 40 રૂપિયાની અંદર જોવા મળી જશે. તૈયાર કરેલા આ ઝેડ પ્લાન્ટ છે. તો સૌથી વધારે પ્રમાણમાં લગાડતા હોય તે છે વિંકાના પ્લાન્ટ. વિંકાની અંદર તમને દેશી અને હાઇબ્રિડ બંને વેરાયટી જોવા મળી જવાની છે. કલર અહીંયા તમે ચેક કરી શકો છો. પિંક કલર છે, રેડ કલર છે, વ્હાઇટ કલર છે. આની અંદર તમને કેસરી કલર પણ જોવા મળી જશે. વિન્ટરનું કલેક્શન પણ અહીંયા રાખેલું છે. તો તમને દોસ્તો અરેનિયમના પ્લાન્ટ જોઈતા હશે તે પણ અહીંયાથી મળવાના છે. તમે અહીંયા ચેક કરી શકો છો અરેનિયમ પ્લાન્ટ. અરેનિયમ પણ તમને નાનો પ્લાન્ટ હશે તો 200 રૂપિયાની કિંમત તો કમસે કમ જોવા મળશે, કારણ કે એક હાર્ડી અને આઉટડોર અરેનિયમનો પ્લાન્ટ હોય છે, જેને તમે ફૂલ તડકાની અંદર રોજ કરાવી શકો છો. તો અરેનિયમની અંદર તમને આ રીતના ખીલતા ફૂલ જોવા મળશે. તો આ છે અરેનિયમની ફળી અને આ છે સીડ.
તો તમે દોસ્તો આ નર્સરીની અંદર આવો તો તમને અહીંયાથી માટી, સિમેન્ટ અને પ્લાસ્ટિકના પ્લાન્ટર પણ મળી જશે. તે તમારે લેવા હોય તો તમે અહીંયાથી ખરીદદારી કરી શકશો. તો ચાલો હું તમને અહીંયા હેંગિંગ અને પ્લાસ્ટિકના જે પ્લાન્ટર છે તે બતાવી દઉં. તો તમે અહીંયા ચેક કરી શકો છો. રોડ સાઈડ ઉપર અહીંયા રાખેલા છે સિમેન્ટના પ્લાન્ટ. તમે આની ઉપર સરસ મજાનો રંગ કરીને ડિઝાઇનર પ્લાન્ટર બનાવી શકો છો. તો સ્ટાર્ટિંગ કિંમત તમને 50 રૂપિયા જોવા મળશે અને જ્યારે માટીના પ્લાન્ટર હશે તેની કિંમત પણ તમને 50-60 રૂપિયા જોવા મળશે. તો તમે અહીંયા દરેક સાઇઝના પ્લાન્ટર ચેક કરી શકો છો, નાનાથી લઈને મોટી સાઇઝના. તો આ રીતના તમને જબરજસ્ત ડિઝાઇનથી બનેલા માટીના પ્લાન્ટર પણ તમને આ નર્સરીમાંથી મળવાના છે. તો દોસ્તો મારું એમ માનવું છે કે પ્લાસ્ટિકના પ્લાન્ટર કરતાં તમે માટીના પ્લાન્ટરનો ઉપયોગ કરો, કારણ કે આની અંદર પ્લાન્ટ ખૂબ જ હેલ્ધી તરીકેથી ગ્રોથ થતી હોય છે અને પ્લાન્ટની સાઇઝ પણ તમને પ્લાન્ટરની અંદર જોવા મળશે. માટીના પ્લાન્ટર એટલા માટે જ્યારે આપણાથી પાણી વધારે પ્રમાણમાં પડી જાય તો તે બાષ્પીભવન થાય છે અને જ્યારે પ્લાસ્ટિકની અંદર પાણી વધારે પડશે તો તમારા મૂળ ખરાબ થશે, પ્લાન્ટની ગ્રોથ પણ ખરાબ થઈ જશે. તો બેસ્ટ માટીના પ્લાન્ટર છે. તો તમને હેલ્ધી કન્ડિશન પ્લાન્ટની જોઈતી હોય તો માટીના પ્લાન્ટરની અંદર પ્લાન્ટ લગાડવાનું શરૂ કરી દો. અહીંયા તમે એન્ટ્રીની સાથે નર્સરીનું આ રીતનું બોર્ડ જોવા મળશે અને અહીંયા તમને સૌપ્રથમ ઇન્ડોર પ્લાન્ટ રાખેલા જોવા મળશે. તો અહીંયા તમે ચેક કરી શકો છો મની પ્લાન્ટને ઊંચાઈ ઉપર લગાડવા માટેની મોસ્ટિક અને આ બધા પ્લાસ્ટિકના પ્લાન્ટર છે અને આ હેંગિંગ પ્લાન્ટર છે અને આ રીતની તમે હેંગિંગ બાસ્કેટ પણ ખરીદદારી કરી શકશો. તો આ રીતનું તમને પ્લાન્ટરનું કલેક્શન રાખેલું જોવા મળી જશે. તો તમારી પાસે રેલિંગ હોય તો રેલિંગની ઉપરની સાઈડ ઉપર તમે આ રીતના હેંગિંગ બાસ્કેટ લગાડી શકો છો અને અહીંયા તમને પોઈન્ટસેટિયાના રાખેલા પ્લાન્ટ પણ જોવા મળશે. તો બ્લેક કલરની અંદર અને સફેદ કલરની અંદર જોઈતા હશે તે પણ તમને મળી જવાના છે. આ છે ચોરસ પ્લાન્ટર અને આ છે ગોલ અને આ છે લંબગોળ. તો તમને આની અંદર 3 કલર જોવા મળવાના છે અને આ છે લંબચોરસ. તમારા બાલ્કનીની અંદર નીચેની સાઈડ ઉપર એટલે કે તમારી રેલિંગ હોય ત્યાં તમે નીચેની સાઈડ ઉપર રાખી શકો તેવા પ્લાન્ટર. આની અંદર તમે વેલ લગાડીને હેંગિંગ કરશો તો જબરજસ્ત તમારા બાલ્કનીનું ડેકોરેશન વધવાનું છે. ચાલો અહીંયા હું તમને કોન્ટેક્ટ નંબર મળી જાય તે પણ આપી દઉં. તો તમારે કંઈ પૂછપરછ કરવી હોય તે તમે કરી શકશો. અહીંયાથી આપણે ઓનલાઈન મળી જાય? ઓનલાઈન મળે અહીંયાથી? એટલે કેવું ઓનલાઈન પ્લાન્ટ ઓનલાઈન પ્લાન ન મળે, આવી મળી જાય તમને ડિલિવરી કરી આપે. નોંધાવવું પડે? હા, નોંધાવવું પડે. અહીંયાથી ટેમ્પો ઘરે મોકલી આપે એવું? હા. નંબર આપી દેજો, કાર્ડ છે? તો આ છે નર્સરીનો કોન્ટેક્ટ નંબર. તમારે પોતે આવીને અહીંયાથી પ્લાન્ટ ખરીદારી કરી લેવી. મસ્ત. આ પ્લાન્ટનું નામ શું છે? બ્રશ કે છે. બ્રશ. કેટલાનો છે આ? મને ઉભાવ તો અહીંયા હા 120 ની અંદર જબરજસ્ત ડેકોરેશન કરી શકે તેવો પ્લાન્ટ તમે અહીંયા ચેક કરી શકો છો. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આ ગ્રીન કેર નર્સરીની અંદર આવ્યા ઘણા બધા પ્લાન્ટ જાણ્યા અને પ્લાન્ટની કિંમત પણ તમને જાણવા મળી ગઈ છે. તો ચાલો દોસ્તો
નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.